આપણા સૌના આમંત્રણને માન આપી અને અમારા પૂજનીય વંદનીય શ્રી બટુકભાઈ વ્યાસ પૂજ્ય દાદા પધાર્યા છે, તો એમને વિનંતી કરીએ કે આપ પધારો, એમનું આપણે સ્વાગત કરીએ, સન્માન કરીએ અને પછી આશીર્વાદ એમના આપણે લેવાના છે. આવો. આપણી વચ્ચે પૂજ્ય બટુક દાદા ગુરુજી પધાર્યા છે, એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. સાથે આપણી વચ્ચે આમંત્રણ માન આપી પધારેલા એવા પૂજ્ય હર્ષદભાઈ ભૂદેવ પધાર્યા છે, એમનું સ્વાગત કરવા માટે હું દીપેશભાઈને વિનંતી કરીશ કે દીપેશભાઈ હર્ષદ દાદાનું સ્વાગત કરશે. તાળીઓના ગગડાથી આપણે વધાવી દઈશું. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. વ્યાસપીઠાધીશ પૂજ્ય આશીષ દાદાના શ્રી ચરણોમાં નમન. આદરણીય પૂજ્ય હર્ષદ દાદા, તમે તો બધા ઓળખો છો, નાના મોટા વિખ્યાત ભાગવતાચાર્ય ગુરુમિલભાઈના પિતાશ્રી, અમારા સગા બનેવી અને અમારા ભત્રીજાનો દીકરો પુષ્કર દાદા. ગામનું નામ બહુ સરસ છે. ધનનો જે માલિક હોય ને ધનેશ કહેવાય, લગ્નનો માલિક હોય ને લગ્નેશ કહેવાય કુંડલીની ભાષામાં, અને સુખનો માલિક હોય એને સુખેશ કહેવાય. જે ગામમાં જીતે સદા સર્વદા સુખ સ્થાપિત છે અને છેલ્લા 20 વર્ષથી પુષ્કર દાદા, આશીષ દાદા સુખેશ ગામ માટે કંઈ પણ નાનું મોટું કામ હોય, સુરતથી મુંબઈથી હર હંમેશા સુખેશ નગરની, સુખેશના ગ્રામજનોની એમને સદા સર્વદા ચિંતા કરી છે. તો એવા પુષ્કર દાદાને નમન કરી અને અમારા આમ પાછું મારું ભાણેજ જમાઈ કેટલું આમાં ભેગું કેટલું છે. ઉચ્ચભાઈ પણ એક ઉચ્ચમાં મજા છે. દાદાના ચરણોમાં નમસ્કાર, ગુરુજીના ચરણોમાં નમસ્કાર. વિપુલભાઈ શાસ્ત્રીજી, સંગીત વૃંદ ખૂબ સુંદર, અને સૌ આજનો દિવસ, આજનો દિન મહિમા પુણ્ય પર્વણી. આજે 6 મહિનાથી દાદા વિશ્વ રાહ જુએ છે કે ક્યારે ઉત્તરનો સૂર્ય થાય, ઉત્તરાયણ ક્યારે થાય, મકરનો સૂર્ય થાય એની રાહ જોતા હતા. અને આજે સૌથી શ્રેષ્ઠ વર્ષનો કોઈ દિવસ હોય, દાનનો, શ્રવણનો, પુણ્ય પર્વણી, સંક્રાંતિ પુણ્ય પર્વણી. આજે તમે જે પણ કરશો એનું 1000 ગણું ફળ મળશે. અને આને દાન પર્વ કહેવાય છે. ગાયને, બ્રાહ્મણને યથા યોગ્ય. ઘણી વખત દાન એમ કહે તો રૂપિયા માત્ર દાન નથી, અને જો રૂપિયા વાળો દાન કરી શકતો હોય તો ગરીબનું શું? દ્રવ્ય દાન કરતા પણ શ્રદ્ધા દાન. આજનો દિવસ મળ્યો છે, નાચી લો, ગાઈ લો, ખુશ થઈ જાઓ, ખુશીનું દાન. એકાદશી પણ છે, શક્તિના, અને એમાં ભગવાન શિવના ચરિત્રની અનુપમ કથા આવા વિદ્વાન અધિકારી વક્તા દ્વારા કથા ન પણ જ્યારે કથા ચાલે ને ત્યારે બહુ આનંદ આવે. યોગી નગ્નો અગુણો અકામી, સુંદર ચોપાઈથી આ પ્રસંગ રામાયણમાં અને શિવપુરાણમાં બંને જગ્યાએ છે. એટલે કથાને વધારે રસાળ બનાવવા માટે આશીષભાઈ ગુરુજીએ આપણને રામચરિત માનસ, રામચરિત ગાઈ શકાય છે, અને કોઈ પણ વસ્તુ ગાવાની હોય મજા આવે. સુંદર પ્રસંગ એમાં જે પુષ્પદંત મહારાજનો પ્રસંગ આવ્યો.
આજે વિષ્ણુ સહસ્ત્રનો પ્રાગટ્ય દિવસ છે. વિશ્વમ વિષ્ણુ વસનકારો ભૂત ભવ્ય ભૂત પ્રભુ ભૂત કૃત ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવ. ઘણા બધા પ્રસંગો આજે એકત્રિત થયા છે. એના કરતા પણ હું તો ગાડીમાં જોઉં છું ઘણા બધા લોકો આવી ગયા છે. ભવાની શંકરો વંદે, ભવાની શંકર ભવમ ભવાની સહિતમ ભવાની. આ બેની પૂજા જ્યારે કરી છે ત્યારે એમ કીધું ભવમ ભવાની સહિતમ નમઃ. પણ ભવાની કોણ છે ને શંકર કોણ છે? તો ભવાની શંકરો વંદે. કાલિદાસ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાપ્યા વિના ન પશ્યન્તિ સિદ્ધઃ સ્વાંતસ્થ વિશ્વ. બે વસ્તુ મહત્વની છે ભગવત કાર્યમાં, સત્કાર્યમાં અથવા તમારા ઇન્ડિવિડ્યુઅલ કાર્યમાં પણ. એક there is a will, there is a way. આત્મબળ ન હોય તો કોઈ રસ્તા તમારા માટે ખુલ્લા છે જ. તો ભવાની અને શંકર બે સ્વરૂપ આપ્યા છે. એક શ્રદ્ધા છે તો બીજો વિશ્વાસ છે. આ થોડા નજીક ના શબ્દો છે ગુરુજી. કે શ્રદ્ધા શું વિશ્વાસ શું? પાતળી ભેદરેખા છે શ્રદ્ધામાં અને વિશ્વાસમાં. શ્રદ્ધા એટલે એવું કહી શકાય કે કાલે મારો છોકરો મોટો થઈને બહુ મોટો માણસ થશે અને એટલે જ બધા છોકરાને ભણાવતા હોય આગળ લાવતા હોય. તો એ શ્રદ્ધા છે. પણ વિશ્વાસ કોને કહેવાય? ભગવાન મહાદેવની કૃપાથી કાલે મારો દીકરો બહુ મોટો માણસ થશે જ. શ્રદ્ધા તમને અહીં ખેંચીને લાવી છે. એમાં પૂર્ણતઃ આ વિશ્વાસના અમિછાટણા પૂજ્ય દાદા જ્યારે કરી રહ્યા છે ત્યારે ઘણું બધું એમ તો થાય કે બોલવું જોઈએ, પણ આટલી સુંદર કથાને મારે ડિસ્ટર્બ પણ ન કરવી જોઈએ. શિવ મહિમનો સ્તોત્ર એક કાલમ દિકાલમ વાતે કાલમ યહ પઠે નર. એક વખત બોલો અને જો મોઢે થાય. અને આ વિસ્તારમાં ગોઈમાં સુકેશ ભગવાન શંકરનો વિસ્તાર છે. ઘણા લોકોને શિવ મહિમનો સ્તોત્ર આવડે છે, મને ખ્યાલ છે. બહુ બધું કીધું ભગવાન મહાદેવ માટે. પુષ્પદંત આખી પુષ્પદંતની કહાણી કરી. ખોવાયેલી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય, ખોવાયેલું તમારું તત્વ. ઘણા લોકો એવા છે કે પાતળી વર્ષ બાપુ ફાડી નાખે એવા હતા, પણ કોણ જાણે સિદ્ધિનો ક્ષય થયો, ભૂલમાં આવી ગયા, વોટેવર થઈ ગયું. તો એ પુનઃ પ્રતિષ્ઠા કરવી હોય. મને એમ થતું હોય કે હું અત્યારે ભટકી ગયો છું. બોલો પડી ભવરણે ભટકું ભવાની, સુજે નહીં લગીન કોઈ દિશા જવાની. જાડિયા અંધકાર, બધી જ બાજુ અંધકાર વ્યાપી જાય. એ વ્યાપેલા અંધકારમાંથી નીકળવા માટે મંગલ્યમ શીલમ તવ ભવતુ નામે તથાપિ સ્મરભૂણા વરદ પરમં મંગલમ. જ્યારે ભૂલો પડી ભટકી જાવ, બધા દરવાજા બંધ થઈ જાય, સગો વાલો આડોશી પડોશી પરિવાર સાથ દેવાનું મન કરે, અને ત્યારે એક વખત અંતરથી ઓમ નમઃ શિવાય આ નાદ નીકળે એટલે ભગવાન શંકર દેખાવે કેવા છે. શંકર દાદાનું ચિત્ર દોરવું હોય તો શું કરવું પડે? વાદળી દોર નાખો. પેલા કાચો પેટ્રોલ ભલે ગમે એવું દોરે, નાદ નાખો, એક ચામડું પહેરાવી દો, માટે ગંગા કાઢી નાખો. સિમ્પટોમેટિક પહેલી દ્રષ્ટિએ જોવાથી કોઈને અમંગળ કેવું ને, એટલે એક પ્રકારની ગાળ છે. પુષ્પદંતે ભગવાન શંકરને કીધું કે મહાદેવ તું અમંગળ છે. પહેલી દ્રષ્ટિએ ભગવાન શંકરને જોવામાં આવે. આપણે શિવ પુરાણની કથા સાંભળીએ, શાસ્ત્રી દાદા અદ્ભુત કથા કરે છે. પણ રાત્રે 11 વાગ્યા શંકર દાદા તમારી સામે રોડ પર આવે તો ભસ્માલે વસ્ત્ર કપીને કરોડી પરિકર. ચિતાનો ભસ્મ લગાવ્યું હોય, પાછા પૂરા પ્રસન્ન કાયા ઉપર પાણી વહેતું હોય,
ટીમ ચંદ્રમા હોય ફણીધર ફૂફાડા મારતો હોય ખોપડીઓ ખડખડ ખડખડ દાંત કાઢતી હોય સાહેબ આપણે બેભાન થઈ જાય કાં તો મારા જેવા તો હાર્ટ એટેક થઈ જાય આવો દેખાવે આ મંગળ પણ પુષ્પદલ કે મહાદેવ તું દેખાવે આવ્યો મંગલ્યમ શીલમ મહાદેવ તમે દેખાવે અમંગળ છો પણ વરદ પરમં મંગલમ પણ જ્યારે તું વરદાન આપવા બેસે છે ત્યારે ભક્તની પાત્રતા તું પણ જોતો આ બધા જ રાક્ષસો જે પૂજા ચાલ્યા એની પાછળ માત્ર ને માત્ર મહાદેવની કૃપા કારણ ઈનો જોવે કે તું કેવો છો દરબારમાં આવ્યો મેરે બોલે કે મારા તો બહુ સરસ કે મને કે સમય કોઈ ખાતા અને એની કૃપાથી સાહેબ ખવાય ને એની કૃપાથી પચાવી નામ ચતુર્વિધ પચાવે એટલે ખવાય છે સાહેબ નકર હારી પૈસા વાળી પાલી થઈ જાય ખાવાના આ પડ્યા તરત આવડું હુડો એટલે પોપટ હોય ને પાકેલી કેરી ખાય અને આપણી કેરી આવે ત્યારે પોપટનું બહુ ધ્યાન રાખવું તો ચલિયા ને પોપટ અને આમ તો સંસારમાં પહેલા ચોર ખાય આપણી વાડીમાંથી પહેલા કોણ ખાય પછી ખોર ખાય અને પછી આપણો વારો આવે પણ પોપટ જ્યારે કેરી પાકે ત્યારે ભગવાન એની ચાંચમાં રોગ આપે એટલે જોયા કરે પણ ખાય નહીં એમ કરોડપતિ બનાવી દે કે ડોક્ટર કહે કે નો તમારથી શિખર ન ખવાય તમારથી લાડવા ન ખવાય ઘઉં વાળું નહીં દૂધ નહીં બટેટા નહીં હવા ઉપર જીવાય તો ભગવાન શિવ તું જયારે વરદાન આપવા બેસે છે ત્યારે વરદ પરમં મંગલ આની સાથે રામાયણ ની એક ચોપાઈ લેવી તો મંગલ ભવન મંગલ હારી जय भोलेनाथ बोलो जय भोलेनाथ जय भोलेनाथ बोलो जय जय भोले एक જ અર્થ આ શ્લોક છે આ અવધિમાં ચોપાય છે અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ અખિલમ તથા વિસ્મર્તૃણામ વરદ પરમં મંગલમસી હે મહાદેવ તું દેખાવે અમંગળ છો પણ જ્યારે વરદાન આપવા બેસે છે ત્યારે તારા વરદાન પરમ મંગલકારી હોય છે ભગવાન રામ માટે કીધું મંગલ ભવન તું માંગલિક છો અને બધા જ અમંગળને હરનારો છો બસ મારા તમારા જીવનમાંથી અમંગળ દૂર થાય નારદે કીધું કે રાજા તું તારી દીકરીનું જ્યોતિષ જોડાવે છે આટલી બધી તને ચિંતા છે પણ કુલક્ષણી જે આના કુલક્ષણો માની કુંડળી પ્રમાણે જોવાય છે એક વિલક્ષણા રેખા જે નારદજી સમજી ન શક્યા કારણ કે માતૃતાત વિવર્જિત માતા પિતા વગરનો હશે એટલે મહારાજે જ્યોતિષ બંધ કરાયું કે ચા પાણી કરો નાસ્તો કરો દક્ષિણાનું કવર આપી દીધું પહેલા હવે જરાક ધ્યાન આપો બાપા ફરીથી કુંડળી મૂકો આ સંસારમાં ક્યારેય સંતાનો માતા પિતા વગરના ન હોય નારદ કે મને નહીં બુદ્ધિ હોય કે માતા પિતા વગર સંતાનો સંભવ નથી પણ એટલે આ રેખાને વિલક્ષણ શક્તિ છે એમ આવા સુંદર વક્તા દેશ દેશાંતરમાં જેનું નામ છે કાર્યક્ષેત્ર આખું ભારત છે એવા વિલક્ષણ વક્તા આપણે અહીંયા નાનકડા ગામમાં તો મારી તમારી વિલક્ષણ રેખા ચોક્કસ હોઈ શકે અન્યથા આવી શિવ કથા મૂળ શિવ કથા હું જેટલું શ્રવણ કરું છું એ પ્રમાણે મૂળ કથા આપણે સાંભળીએ છીએ તો અમંગલને હરનારો એવો મહાદેવ ઘણું બધું બોલ્યા પછી એક મને બહુ ગમે મહાદેવ માટે થાકી ગયા
ત્વમ અર્કસ્ત્વમ સોમમ તમસી પવનસ્ત્વમ ઋતવઃ તુમાપત્સ્ય તું સૂર્ય તું ચંદ્રમા તું બધું વાયુ વ્યોમ આકાશ બધું તું. પછી છેલ્લે કીધું કે હવે એને પૂરું ક્યાં કર્યું? પછી કીધું કે યાદ સૌશેષ મહાદેવ તાતશાય નમો નમો. હે મહાદેવ, તું જેવો હો તેવો તને મારા નમસ્કાર છે. મારી તમારી મતિથી પર નિમિષ માત્રમાં કોટી બ્રહ્માંડ નું વિસર્જન થઈ જાય છે. ભગવાનનું નિમિષ એટલે આંખનો પટપટાવટ. એક વસ્તુ આપણે કન્ટિન્યુઅસ જોતા હોય અને આપણી આંખ વચ્ચે મટકું મારી લે, ઈ ટાઈમ એકદમ લઘુત્તમ ટાઈમ આવ્યો છે, એને નિમિષ ઘડી કહેવાય છે. આ નિમિષ માત્ર ભગવાન શંકરનું નિમિષ એટલે કરોડો બ્રહ્માઈ દરમિયાન જન્મે, એનું કાર્ય કરે, સૃષ્ટિ રચે, સૃષ્ટિનો નાશ થાય, એવા કરોડો બ્રહ્મા મરી જાય. બે પરાર્ધ વર્ષ એકડાની પાછળ 70 મીંડા લગાવો, એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ પછી દાદા અબજ, પછી 10 અબજ, પછી ખર્વ નિખર્વ શંકુ, આ બારે પતી ગયા આપણે. ત્રિશંકુ, આ છેલ્લે પરાર્ધ આવે. આવા બે પરાર્ધ વર્ષ બ્રહ્માજી જીવે. આવા કરોડો બ્રહ્મા મરી જાય ત્યારે ભગવાન મહાદેવનું ખાલી મટકું વારે છે. એની સામે આપણી મારી તમારી શું વિશાળતા. એને ગાવું એટલે બહુ અઘરો છે, પણ યોગ્ય અને અધિકારી વક્તા જ્યારે આપણને કર્ણોના માધ્યમથી એ ભગવાન શિવને હૃદયમાં બેસાડે ને, હવે આ હૃદયમાંથી શંકર નહીં જાય. કારણ કે જે રીતે એનું પ્રસ્થાપન થાય છે, જાણે કે તમારા હૃદયમાં એ શંકરની પ્રતિષ્ઠા થઈ રહી છે. અને એમાં તે આજનો દિવસ, આજની ઘડી રળી આપણે. આવા દિવસો, પુણ્ય પર્વના દિવસો કઈ રીતે ગોઠવાઈ ગયો 14 જાન્યુઆરી ખબર નથી. સંજોગ હશે કે તમે જાણી જોઈને ગોઠવો છો, મને ખબર નથી, પણ આ બધું એ હોતા નહીં હો જાતા. આજે ભગવાન મહાદેવ પણ આહા, જેમના દીકરીના લગ્ન થતા હોય, જેના દીકરીના જીવનમાં ક્લેશ હોય, સંસારિક ક્લેશ હોય, એ ભગવાન શિવનું અને પાર્વતીનું વિવાહ દર્શન કરવાથી એના અખંડ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પોતાનું દીકરીનું વહુનું મંગળ ચાહતા હોય તો એ વર વધુને શિવ અને પાર્વતી માની આ સંસારનું શ્રેષ્ઠ દાંપત્ય. બીજા બધા ભગવાનને વંદન છે, કોઈના દાંપત્ય સુગંધિત નથી. સિયારામ મય સમજની જાની સીતારામ શ્રેષ્ઠ આપણા ભગવાન છે. શિવ જેનું નામ જપે છે, પણ એમાં પણ એક વખત માં ભગવતી સીતાને મૂકી આવે છે, એટલે વિયોગ વાળું સીતાનું હરણ થાય છે. રાધા કૃષ્ણ કહેવાય આપણા મા બાપ છે, પણ ક્યારેય મળ્યા નથી. સત્ય ને શિવ દેહત્યાગ, પણ જેના જીવનમાં દાંપત્યમાં સુખ જોતું હોય અને ભગવાન શિવ અને પાર્વતીની અખંડ પૂજા કરે. અને આ શિવ વિવાહનું લગ્ન પ્રતિષ્ઠાના સમયે માત્ર શિવ વિવાહની કથા, શિવ પુરાણનું વિધાન છે કે તમે કોઈ મંદિર પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે 3 દિવસની શિવ કથા કરો, જેમાં શિવ વિવાહની જ કથા હોય. પાર્વતી પ્રાગટ્ય અને શંકરના વિવાહ થાય ત્યાં, અને શિવ વિવાહનો પ્રસંગ જે સાંભળે, જેનું દર્શન કરે, પછી ભગવતી માને આપણે દીકરી ગણીને એનું કન્યાદાન કરીએ. એક દિવસ મહારાજજી બે બાળકો, બે ભાઈ બે જૂનો પપ્પાનો લગ્નનો આલ્બમ ખોલીને બેઠા. જોયો તો મજા આવી. મમ્મી આવે, પપ્પા આવે, દાદા આવે, બધા આવે. આલ્બમ પૂરો થયો એટલે પછી બે છોકરાઓ રોવા બેઠા. મમ્મી પપ્પા આવ્યા, શું થયું બેટા? તો કે બધા છે, અમે નથી. માતા પિતાના લગ્નમાં એના આલ્બમમાં આપણા ફોટા ન હોય, પણ માતા મે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રય. આજે આપણી માં ભગવતી ભવાની અને ભગવાન આપણો બાપ શંકરના લગ્ન થવાના છે, અને એમાં ભૂત બનજો, સાજનમાં જાજો, માજનમાં જાજો, પણ નાચ આવો મોકો બાર બાર નહીં. અને તમારી તાકાત હોય તો હોનું મૂકી દેજો, જે તમારો ભાવ જાગી કરજો.
માગવાની અમારી કોઈ વૃત્તિ નથી હોતી. બ્રાહ્મણ સૌથી મોટો દાતા છે. ભૂરીદા જ ના. ભાગવતમાં તો ભૂરીદા જ ના. આ જ્ઞાન ક્યાં ઘણા ઘણા વિચારો થાય પણ આવી સુંદર વિશાળ કથામાં મારે ડિસ્ટર્બ ન કરાય. ધન્ય ઘડી છે, સંક્રાંતિ છે. હું આ લોકલ વિસ્તારનો છું, ધરમપુરનો છું. આપણે બધા આડોશી પાડોશી કહેવાય, સ્વજનો કહેવાય. આવા વિદ્વાન વક્તા મળ્યા છે અને આજનો આ પુણ્ય પર્વ છે ત્યારે સૌ પ્રેમથી વ્યસન મૂકવું હોય તો વ્યસન પણ ભગવાન શંકરના ચરણોમાં મૂકી દેજો. આ અમારું કન્યાદાન. જેને કોઈ નથી સ્વીકારતું એને મહાદેવ સ્વીકારે છે. તમે ધંતુરો કરો પછી એને વાડ ન કરવાની હોય. આંકડા વાડ હોય, આંકડાના ખેતરને વાડ કરવી પડે ભાઈ તમારે. એને કોઈ અડે નહીં, એને કોઈ ખાય નહીં. સંસારમાં જેને કોઈ નથી સ્વીકાર્યા એને ભગવાન શંકરે સ્વીકાર્યા છે. જે પણ આપવું હોય પણ કંઈક આપજો. સંકલ્પના સ્વરૂપમાં આપજો, અર્થના સ્વરૂપમાં, જે સ્વરૂપમાં મુઠ્ઠી ચોખા તો હોય ઘરમાં એક મુઠ્ઠી ચોખા આપજો. આવો આ પવિત્ર અવસર યાદ નવી નવી કથા આવ્યા કરે પણ તમે અમને આ સંક્રાંતના દિવસે આ શિવ કથા શ્રવણનો અવસર આપ્યો અને અમારી વાણીને પવિત્ર કરવાનો આપણે અવસર આપ્યો તે બદલ સમસ્ત શ્રી કૃષ્ણ ગ્રામજનો, મારી માતાઓ, વડીલો સૌને નમસ્કાર કરું છું. પૂજ્ય ગુરુજી હર્ષદ દાદા, જમીન દાદા ક્યાં છે? એકદમ બોલાવજો. દાદાના ચરણોમાં નમન. બીજી વાર 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 ધીરે ધીરે નમ નો. મારે ભાણે છે હું ન કરું, મારું માર્કેટિંગ હું કરું ને. તમે બહારથી આવ્યું કે અમારા ભાણે ન પડે થોડું હાલે. આ ભાવ છે અને આ જગતમાં ભાવ જગત છે. પહેલા બધી વસ્તુ આવતી, અત્યારે ભાવ ન હોય તો તમે કરોડો રૂપિયાના સોનાના થાળ તમારી બાજુનો કોઈ નાનો માણસ બિચારો ભૂખ્યો ઉપવાસ કરતો હોય, ખાવાનું ન મળે એટલે અને ભગવાનને તમે છપ્પન ભોગ ધરાવવા જાઓ તો ભગવાન કે રિજેક્ટ ડોન્ટ રિક્વાયર. પણ કે ધરતી ગાણે જેના હે માથાનો સળેનો પળિયો થઈને પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી. ભગવાન બને ને એની ઉપર મૂર્તિનો કારીગર તમે જયપુર જાજો, બને ત્યારે કેમ બને ખબર? ભગવાન આરસનો મોટો પથ્થર હોય એની માથે બૂટ જોડા હોતે કારીગર બેઠો હોય. બીડી ક્યાં ઓલવા જાય? હાથમાં ટાકણું લઈ ભાઈ ઘડવૈયા આ બધા અનેક ટાકડાઓ ખાધેલા મહાપુરુષો જેને ધર્મ માટે, સનાતન માટે, ભગવાન શિવ માટે, કૃષ્ણ માટે પોતાના જીવનને ન્યોછાવર કર્યું છે. ફરીથી પુષ્કળ દાદાને એથી નમન વંદન કરું છું. આશીષભાઈને વ્યાસપીઠના હોવાથી, વ્યાસપીઠના અધિકારી વક્તા હોવાથી ઉપર બેઠા એટલે એ સૌથી મોટા વ્યાસ સ્વરૂપાય. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ભગવાન ગંગાયત પત્ર નેત્રમ યેન ત્વયા ભારતૈર પૂર્ણા પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. મારા તમારી અંદર જ્ઞાનનો દીવડો પ્રકાશિત કરે છે એટલે વ્યાસપીઠથી મોટી કોઈ ટ્વીટ. વ્યાસપીઠને નમન. સંબંધોના નાતાએ શુભકામના. ભગવાન મહાદેવનું ગુણગાન નિષ્ઠાપૂર્વક અને જેણે જેણે પણ ભગવાનને ભજ્યો છે ભગવાન ખૂબ કલ્યાણ. નિષ્ઠા મહાદેવમાં રાખી અને ભોળાને ભજો દિનને રાત. અને હમણાં ગુજરાતી ફિલ્મ આવ્યું, ફિલ્મની વાત ન કરો, એમાં લાલો નામનું ફિલ્મ આવ્યું. કોણે કોણે જોયું?
હવે આપણે થોડા પણ એના શબ્દો મને બહુ ગમ્યા કે કે બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. જે આપણે પકડીને બેઠા છે ભલે લોકો ચગાવે છે, પણ આપણે અત્યારે ઉર્ધ્વગતિ કરીએ છીએ. આ શિવનું નામ સ્મરણ કરતા કરતા આપણે બે ઊંચા થઈ ગયા છે. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો, માયા કેવી ચાદર ઓઢી કશું રે પામ્યો ને જીવતું. આ માયા છે. દેવી યશામ ગુણમયી મમ માયા દુરતયા. એ માયાના આચરણથી ભગવાન આપણને બચાવે, પણ કામ તો કરવું જ પડશે, છૂટકો નથી. અને આપણે બધાય તમે ગાવ છો. દાદાને થોડીક 2 મિનિટ વધારે લઈ લો દાદા, વાંધો નહીં. આ ભગવાનનું નામ લેવા માટે એની જરૂર પડે રૂપિયાની, સરપંચની મંજૂરી, તેની જરૂર નહીં પડે મોઢાની. ચાલો મોઢું શું કામ કરે? હરિહર સવારે 2 રોટલા, બપોરે સાંજે રોંઢે વચ્ચે કરે, ઘણા તો રોંઢો કરે, અને ઘણા 10 વાગ્યા પછી લાવો તો કટક બટક. ઈ ખાવા માટે જ દિન ના હોય એમ, પણ જમ તો 2 કલાક મોઢે કામ કરે, પછી હું કામ કરે મોઢું તો કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ ભોળા શંભુનું નામ. બહુ સરળ રસ્તો આપણને શાસ્ત્રે આપ્યો છે. ખેતરમાં તમારે ઘાસ ભાત કાપવાનું હોય કાપો અને ગાતા જાઓ. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગ, निर्मल भासित शोभित लिंगम, जन्मज दुख विनाशक लिंगम, तत्प्रणमामि सदा शिवलिंगम. रुद्राष्टकमનો પાઠ કરો, નમામિ શમીશાન નિર્વાણ. પણ મૂળ આપણે કરવું નથી. એ આપણને કેમ કરવું એ શીખવાડવા માટે દાદાએ એનો કિંમતી સમય અહીંયા જ રહે છે, અપડાઉન નથી કરતા દાદા. કેટલો એના આપણા પર ભાવ, વ્યક્તિને મળવું. એને તો બને કે હું તો પધરામ નહીં કરું, જેથી કરીને બધાને લાભ મળે. બ્રાહ્મણના પગલા, પવિત્ર વક્તાના પગલા ઘરે થાય, આ પણ પુણ્યના પ્રબળ પુણ્ય હોય તો. આ સંસારમાં દાદા એક વાત કહું, આ સંસાર પુણ્યથી ચાલે છે. પુણ્યથી પ્રજા, પુણ્યથી પૈસા, પુણ્યથી સ્વાસ્થ્ય, પુણ્યથી તમારી આબરૂ. પુણ્ય છે ત્યાં સુધી, પછી હું કે પુણ્ય પરવાદી, પુણ્યથી હારો પાડોશી મળે. પુણ્યનું આ પવિત્ર કાર્ય. સૌને નમસ્કાર કરું. અટકશે નહીં. એક ભાઈ પ્રવચન નેતા, નેતાને કેવું જોઈએ? ચાલુ થઈ ગયા પછી આંખ બંધ કરી, લગભગ કેટલું આલ્યું ખબર નથી. અચાનક આંખ ખુલી ગઈ. એક જ વ્યક્તિ બે આંખું ટોળું ગાય, ભાઈ તું ધન્ય છો. તો ધન્ય નથી, હું તો માઈક વાળો છું. હું કઈ ધન્ય બન્ય બંધ કરો એટલે હું મારું. તો કે મારી ઘડિયાળ સેલ બગડી ગયા હતા. તો કે બાપજી સેલ બગડી ગયા પણ કેલેન્ડર પાછળ જોવું જોઈએ ને. એમ અમે બધા તારીખ બદલી નાખીએ. એમાંના દાદાએ આપણે ખૂબ આનંદ કરાવે. તમને સૌને શિવ ભક્તોને મારા હૃદયના વંદન. આપના હૃદયમાં વિરાજિત ભગવાન શિવના ચરણોમાં વંદન. ઓમ નમઃ શિવાય. થોડાક આજના કાર્યક્રમો છે તો આપની વચ્ચેથી રજા લો દાદા. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.